સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ. પ્રત્યક્ષ એટલે શું અને પ્રત્યક્ષ કોણ? જેણે આત્મ સ્વરૂપ પ્રગટ કરી અનુભવ્યું છે તે પ્રત્યક્ષ જ્ઞાની છે. પરમ કૃપાળુએ પ્રગટ આત્મ સ્વરૂપ અનુભવ્યું છે. આત્મ સ્વરૂપ થયા છે એવા કૃપાળુદેવ તે પ્રત્યક્ષ જ છે. તેવા પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા પૂજ્ય પ્રભુશ્રીજીને પ્રાપ્ત થઈ અને તેઓએ આપણને આપી. એટલે આ આજ્ઞા આપણને મૂળ પુરુષ દ્વારા જ મળેલ છે. પૂજ્ય શ્રી બ્રહ્મચર્યજી કહે છે કે સંતના કહેવાથી મારે પરમ કૃપાળુની આજ્ઞા માન્ય છે. હવે આપણે પ્રત્યક્ષની ક્યાં શોધ કરવાની રહી? પૂજ્ય પ્રભુશ્રીજીએ બહુ શોધ કરી કૃપાળુને આખરે શોધી કાઢ્યા અને તે જ આપણને માન્ય કરવા કહ્યું. માટે બીજા કોઈ સંકલ્પ વિકલ્પ કરવા નહીં. પરમ કૃપાળુદેવ પ્રત્યક્ષ જ છે એમ નિશ્ચય રાખો. કારણ કે જો સદેહે પ્રત્યક્ષ હોત તો તેમના વચનોનું જ પાલન કરવાનું હતું, બીજું શું? પ્રત્યક્ષ પરોક્ષના કોઈ પણ વિકલ્પો કરવા નહીં, એમ પૂજ્ય બ્રહ્મચર્યજી બોધે છે. આપણને પરમ કૃપાળુની આજ્ઞા પૂજ્ય પ્રભુશ્રીજી દ્વારા મળી. જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે છે, અને જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે, મોક્ષ પામે છે. વચનામૃત 451. પરમ કૃપાળુએ કહ્યું જ છે કે ઈશ્વર ઈચ્છાથી જે કોઈ પણ જીવનનું કલ્યાણ વર્તમાનમાં પણ થોડું સર્જિત હશે તે તો તેમ થશે, અને તે બીજેથી જ નહીં પણ અમ થકી, એમ પણ અત્ર માનીએ છીએ. વચનામૃત 398. પૂજ્ય પ્રભુશ્રીજી કહેતા આટલું સ્પષ્ટ છતાં ન સમજાય તો આ કાળનું એક વધારાનું અચ્છેરું ગણાવવું જોઈએ. પ્રત્યક્ષ એટલે જેણે આત્મા પ્રાપ્ત કર્યો છે તે. પરમ કૃપાળુની ભક્તિમાં સર્વજ્ઞાનીઓ આવી જાય છે. સર્વજ્ઞાનીઓના ઉપાસક મહાપુરુષો પણ આવી જાય છે. ઉપદેશામૃત પત્રાવલી 2 પાનું 133. સદગુરુની આજ્ઞા એ જ સદગુરુનો યોગ છે. પ્રત્યક્ષ પુરુષની પૂજ્ય પ્રભુશ્રીજીના વખતમાં આગાસમાં બહુ ચર્ચા થતી. લોકો એમ કહેતા કે આપણે તો પ્રત્યક્ષ સત્પુરુષ પ્રભુશ્રીજી જ છે, કૃપાળુને આપણે ક્યાં જોયા છે? પ્રભુશ્રીજી કહેતા કે તમે કૃપાળુને માનશો તો અમે રહી જતા નથી. કૃપાળુમાં બધા જ્ઞાની પુરુષ આવી ગયા. બોધામૃત 1 પાનું 669. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે. મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ. પ્રભુશ્રીજીના વખતમાં આ વંચાવતું હતું. તે વખતે આ વાક્ય આવ્યું ત્યારે પ્રભુશ્રીજીએ કહ્યું હતું કે આવું ઉઘાડું ફૂલ જેવું કહ્યું એ પણ ન સમજાય તો 11મું અછેરું છે. વચનામૃત વિવેચન પાનું 89, નવી આવૃત્તિ. એવો જે ઉપદેશ જે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી વિચારવો તથા આરાધવો કે જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યકત્વ ઉત્પન્ન થાય છે. વચનામૃત 609, 12મી કોલમ. પ્રત્યક્ષ સત્પુરુષના વચનો છે તે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી વિચારવા તથા આરાધવા તો સંકિત થાય એવું છે. બોધામૃત 1 પાનું 105, જૂની આવૃત્તિ. આ વચનો ભલે ઘણા વર્ષો પહેલાં લખાયેલા હોય તો પણ આપણને પ્રત્યક્ષપણે ઉપકારી છે. બોધામૃત 3 પત્રાંગ 971. જેના ઘરમાં પરમ કૃપાળુના વચનો છે તેને ઘેર સત્પુરુષ જ છે, એમ બ્રહ્મચર્યજી બોધામૃત 3 પત્રાંગ 744માં બોધે છે. જેને પ્રગટ પ્રત્યક્ષ છે તેની શ્રદ્ધા, તેની પ્રતીતિ, તે અંગે રુચિભાવ થયો છે તેને પણ દર્શન કહ્યું છે. જ્યાં ત્યાંથી ઉઠી જવા જેવું છે અને ઘર જાણી લેવા જેવું છે, એમ પૂજ્ય પ્રભુશ્રીજી બોધમાં કહેતા. વચનામૃત 769 અને 771માં પરમ કૃપાળુદેવ બોધે છે કે પુરુષ સાચા છે અને તેની પ્રતીતિ પણ સાચી આવી છે કે જેમાં પરમ કૃપાળુ કહે છે તેમ જ મોક્ષ માર્ગ છે, તેમ જ મોક્ષ માર્ગ હોય તે પુરુષના લક્ષણાદિ પણ વિતરાગપણાની સિદ્ધિ કરે છે. અને જે વિતરાગ હોય તે પુરુષ યથાર્થ વક્તા હોય અને તે જ પુરુષની પ્રતીતિએ મોક્ષ માર્ગ સ્વીકારવા યોગ્ય હોય એવી સુવિચારણા તે પણ એક પ્રકારનું ગૌણતાએ જીવા જેવું જ જ્ઞાન છે. સાચા મોક્ષ માર્ગને પામેલા એવા સત્પુરુષની તથારૂપ પ્રતીતિથી સિદ્ધાંતમાં ઘણે સ્થળે સંકિત કહ્યું છે. વચનામૃત 769. આવા પુરુષના વચને કોઈક જીવને કે જે પૂર્વનો સંસ્કારી છે ત્યારે સંકિત થવું સંભવે છે, એમ પણ અહીં લખ્યું. આત્મા જેને પ્રત્યક્ષ છે તે સત્પુરુષને માનવા. પ્રત્યક્ષ સત્પુરુષના વચનો છે તે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી વિચારવા તથા આરાધવા તો સંકિત થાય એવું છે.
પ્રભુજીજી કહેતા, નાનું છોકરું હજુ પોતાની માને ઓળખે નહીં ત્યાં સુધી આની આગળ જાય અને આની આગળ જાય, પણ ઓળખાણ થયા પછી બીજા બોલાવે તોય ન જાય, પછી બીજે કોણ જાય અને શા માટે જાય? પરમ કૃપાળુની આજ્ઞા આરાધતા, ભક્તિ કરતા સર્વજ્ઞાનની ઉપાસના આવી જાય છે. તે જ પ્રત્યક્ષ આજ્ઞા સમજવી. એક મુમુક્ષુ પૂછ્યું કે પરોક્ષ સત્પુરુષને માનવા કે પ્રત્યક્ષને? પ્રભુજીએ જવાબ આપ્યો, પ્રત્યક્ષ અને પરોક્ષ કોણે ઓળખ્યા છે? પૂજ્ય બ્રહ્મચારીજી કહે છે, પરોક્ષ અને પ્રત્યક્ષ સત્પુરુષને હું જાણું છું એ વાક્યનો જુલાબ લેવાનો છે. બોધામૃત 2 પાનું 75. અત્યારે સત્પુરુષ થયા તેમને ન ઓળખે તો પછી 2500 વર્ષ પહેલા થયા એવા મહાવીર ભગવાનને ક્યાંથી ઓળખે? ન જ ઓળખાય. શાસ્ત્રમાં વાત આવે છે કે આ જીવ તીર્થંકરના સમોસણમાં જઈ આવ્યો છે. હવે જ્યારે ભગવાન મનુષ્ય જેવા મનુષ્ય સહયોગી મન વચન કાયાના યોગ સાથે હતા, સાકાર હતા, ત્યારે આ જીવ પ્રત્યક્ષ થયો તો પણ ન ઓળખ્યો. તો હવે કઈ રીતે ઓળખે? એ તો ઘણા લાંબા કાળના જ્ઞાનીના બોધે તેને સમજણમાં બેસે એમ છે. લૌકિક દ્રષ્ટિએ અપશબ્દનો અર્થ ઇન્દ્રિય છે, એટલે ન્યાયશાસ્ત્રની દ્રષ્ટિએ મતિજ્ઞાન અને શ્રુત જ્ઞાન તે પ્રત્યક્ષ જ્ઞાન છે. પણ ઇન્દ્રિયો અને મન વગર થાય તે જ્ઞાન પારમાર્થિક પ્રત્યક્ષ છે. તેમ જેણે આત્મા અનુભવ્યો તે પ્રત્યક્ષ જ્ઞાની, અને નહીં કે ચર્મચક્ષુ વડે સામે ઊભો હોય તે. આધ્યાત્મ દ્રષ્ટિએ અક્ષબ્દનો અર્થ આત્મા કર્યો છે. કર્મગ્રંથ ભાગ 1 કર્મ વિપાક. મૂળ લેખક શ્રી દેવસેન સુરી. વચનામૃત છે તે પ્રત્યક્ષ કૃપાળદેવ તુલ્ય જ છે. તેને એટલી શ્રદ્ધા થઈ નથી એટલે એમ મનાતું નથી. આ જ્ઞાની અને આ પણ જ્ઞાની એમ અજ્ઞાનીને જ્ઞાની ગણી વળગે અને જીવ કર્મ બંધ કર્યા કરે છે, જેનું ફળ હલકી ગતિ, તિર્યંજ ગતિ અને આ ભવે જ એમાંના ઘણા ગાંડા ઘેલા બુદ્ધિ વગરના થઈ જાય છે, એમ પૂજ્ય પ્રભુજી બોધમાં કહેતા. કુગુરુની બુદ્ધિ અનંત શાખાવાળી હોય છે, બાહ્યથી શોભાયુક્ત પણ હોય, પણ જેના ચિત્ત પર તેની અસર પડે તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે, એમ ગીતાના 17મા અધ્યાયના 2જા શ્લોકના વિવેચનમાં આવે છે. અમુક શબ્દાર્થ પકડી શબ્દોની માથાફોડ કર્યા કરતાં આજ્ઞા રદવી, એથી બધું સમજાતું જશે જી, એમ પૂજ્ય બ્રહ્મચારીજી પત્ર સુધાનો 992માં બોધે છે. દુષ્મ કાળમાં પણ જ્ઞાનીની આજ્ઞા પામનાર ભાગ્યશાળી હશે, તેનું કલ્યાણ અમ થકી એટલે પરમ કુવલની ભક્તિથી થશે. એક મત આપણી ને ઊભે માર્ગે તાપડી. પ્રભુશ્રીજી પરમ કુવલદેવે મંત્ર આદિ આજ્ઞા કરી છે, તેના ઉપયોગમાં જીવ રહે તો સમ્યક દિશા પ્રાપ્ત કરવાનું પ્રગટ કારણ છે. પરોક્ષપણે પણ જ્ઞાનીનું શરણ જીવને પ્રત્યક્ષ સ્વરૂપ પ્રગટ થવાનું સાધન છે, એમ બોધામૃત 3ના 968માં પત્રમાં બ્રહ્મચારીજી બોધે છે. વડવાના ભાઈ પોપટલાલ ને એક મુમુક્ષુએ કહ્યું કે તમો તો પરમ કુવલને પ્રત્યક્ષ મળ્યા, ને અમારે ભાઈ શ્રી ત્રાડુક્યા આ ચિત્રપટ પ્રત્યક્ષ જ છે. તે પુરુષને પ્રત્યક્ષ લઘુકામના આરંભમાં પણ સંભાળો સમીપ જ છે, એમ પરમ કુવલદેવે સ્વયં વચનામૃત 59માં કહ્યું છે. કોઈ પ્રગટ કારણને અવલંબી વિચારી પરોક્ષ ચાલે આવતા સર્વજ્ઞ પુરુષને માત્ર સમ્યક દ્રષ્ટિપણે પણ ઓળખાય તો તેનું મહત્ફળ છે, અને તેમ ન હોય તો સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કંઈ આત્મા સંબંધી ફળ નથી, એમ અનુભવમાં આવે છે, એમ વચનામૃત 504માં કૃપાળદેવે સમજાવ્યું છે. તે આત્મ સ્વરૂપ પુરુષની દશા ફરી ફરી તેના વાક્યાદિના અનુસંધાને વિચારવાને યોગ્ય છે, અને તેનું હૃદય દર્શનથી પણ મોટું ફળ છે કે તે પુરુષના સ્વરૂપને જાણે છે, તેને સ્વાભાવિક અત્યંત શુદ્ધ એવું આત્મ સ્વરૂપ પ્રગટે છે, એમ વચનામૃત 394, 395 અને 396માં કહ્યું છે. પ્રભુશ્રીજીએ પ્રકાશ્યું છે કે મુમુક્ષુએ તો સત્પુરુષના ગુણગાન કરવા, કંઈ ડાપણ કરવા ગયો તો ઝેર ખાધા જેવું છે. પરમ કુવલની આજ્ઞા આરાધતા સર્વજ્ઞાનીની ઉપાસના આવી જાય છે. પરમ કુવલને છોડી બીજાને વળગવું ત્યાં આંચળ છોડીને ગોભળે બકરીના ગળાના આંચળે વળગવા જેવું છે. દૂધ તો મળે નહીં અને મોં છોલાઈ જાય. પરમ કુવલદેવે જે આશયથી પ્રત્યક્ષની વ્યાખ્યા કરી હોય તે વ્યાખ્યા અને તે આશય જાણ્યા વિના વર્તમાને ગમે તેને અસદગુરુને વળગી પડે છે. પરમ કુવલની ભક્તિ કરતા તેમાં સર્વજ્ઞાની આવી જ જાય છે. હાથીના પગલામાં બધા સમાઈ જાય છે. અરિયન, સિદ્ધ, સર્વે આત્મજ્ઞાનીઓ અને સ્વયં પણ આવી જાય છે, એમ પ્રભુજી કહેતા. જવેલબેન અગાધ ક્ષેત્રે પૂજ્ય બ્રહ્મચારીજીને પ્રશ્ન કરે છે કે મારા પિતાને એટલે કૃપાળદેવને દેહ છોડ્યા 50 વર્ષો થયા, હવે તેમને આજે પ્રગટમાં કોણ લાવશે? પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીએ જવાબ આપ્યો, તેમને ઈશ્વર તુલ્ય માની તેની ભક્તિમાં જોડાયા તે
બાકીના બધા ઢાંકનારા કહેવાય. લોકલજ્જા આદિ કારણોથી જે અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી એ તો અનંતાનુબંધી કશાયનું મૂળ છે. જેમ રત્નની પરીક્ષામાં બોલતાપ કોઈ ખાઈ જાય તો લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડે, તેમ ગુરુને ગ્રહણ કરવામાં ભૂલ આવે તો ધર્મના નામે ધાડ પડે. જીવનકાળ 45. કેસર હળદર એક જ્યાં, એક ભલો ભરવાડ, પૂછ્યા વણ ત્યાં પેકજો ધોળે દાડે દાળ. ખરો વૈદ્ય ખૂણે પડે, નાઈ તપાસે નાડ, વાત વળી અન્યાયની ધોળે દાડે ધાડ. પરમ કૌલદેવે નાની ઉંમરે સંવંત 1942 ઓગસ્ટ 1886 ઈસવીસન ત્યારે આ લખેલ છે. જે કૂવામાં પાણી નથી ત્યાં કોષ જોડે, પંપ મૂકે તો ત્યાં પાણી ક્યાંથી નીકળે? તેમ જીવો પાણી વગરના કૂવા જેવા સાધુઓ અસદગુરુની પાછળ જાય છે. અમારા સાધુ છે ને, અમારા ગુરુ છે ને એમ કહે છે. આ અનંતાનુબંધી છે. બોધામૃત 2:89. મોટામાં મોટો કુસંગ આ છે. કોઈની વાણી, કોઈનું લખાણ, કોઈની સમજણ, કોઈની બુદ્ધિ કે કોઈની પરોપકાર વૃત્તિ જોઈ મૂળ પુરુષ પ્રત્યે પ્રેમમાં અંશે પણ ઘટાડો ન થાય તે જોવું જોઈએ. રંગેલું નાવડું જોઈને સફરી જહાજ છોડી તેમાં કૂદી ન પડાય એમ પ્રભુજી કહેતા તમને નવી નક્કોર નાવમાં બેસેડે છે. લાંબો ટૂંકો હાથ કર્યા વગર તેમાં બેસી રહેશો તો તે પાર ઉતરશો. હાથ પર લાંબો ટૂંકો કર્યો અને મગર ખેંચી જાય કે પોતે જ કૂદી પડે ને ડૂબી મરે તેના જવાબદાર અમે નથી એમ પણ તેઓ કહેતા. આ તો એન્જિન સાથે ડબ્બો જોડ્યો તેમાં આંકડો ભરવી દેવાની વાત છે. એક ઉપર આવો પ્રભુજી કહેતા. પરમ કૌલની ભક્તિ કરવાનો વાંકો વાળ થાય તેના અમે જવાબદાર છીએ, પણ સ્વચ્છન ઉમેરે તો અમો જવાબદાર નથી. યોગ અને ચમત્કારમાં જગત ગાંડું બની જાય છે. તેમાં આત્મકલ્યાણ નથી. જ્યાં ત્યાં માથા ભરાઈ જાય છે. ભૂલેલા પાછળ ભટકવાનું નથી. પદ્મનંદી મુનિએ લખ્યું છે કે જ્યાં મોટા સરોવર સુકાઈ જાય ત્યાં મત્સ્ય આદિ પ્રાણીઓને, માછલાઓને ત્રાસનો પાર ન હોય તેવો કાળ છે. તેમાં વળી મોટી ચાંચવાળા બગલાઓ માછલાને પકડવા ધ્યાન ધરી ઊભા હોય છે. આ કાળમાં કુગુરુઓ બગલા જેવા છે. તે બિચારા જીવોને ખાઈ જાય છે, લૂંટી જાય છે. એ ભગવાન, પદ્મનંદી મુનિએ લખ્યું. ગુરુ કર્યા મેં ગોરખનાથ, ઘરડા બળદને નાખી નાથ, ધન હરે પણ ધોખો ન હરે, એવા ગુરુથી તે શું સરે આખાની વાણી. જેણે આત્મા નથી જાણ્યો તે ગમે તેવી કથા કરે, પણ સાંભળનારામાં વિતરાગતા, નિર્મોહીપણું પ્રગટાવી શકે નહીં. અને જેણે આત્મા જાણ્યો છે તે પુરુષના થોડા વચનો પણ પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી ઉપાસવામાં આવે તો જગતનું વિસ્મરણ થાય અને આત્મા તરફ વૃત્તિ વળે, ઠરે અને ભાન પણ પ્રગટે. વચનામૃત વાંચીએ ત્યારે પરમ કૌલદેવ આવ્યા છે એમ જાણવું બ્રહ્મચારીજી બોધે છે. ગોપાલદેવ એ ચિત્રપટ નથી, પણ ગોપાલદેવ પરમાત્મા છે. બોધામૃત 2:57 જૂની આવૃત્તિ. પરમ કૌલદેવ હાજર જ ઊભા છે એવું જાણીને ભક્તિ કરવી, એનું જ ક્ષણું લેવું. તે મહાપ્રભુ પરમ કૌલદેવ પ્રત્યક્ષ હોત તો જેમ સામાન્ય બુદ્ધિથી પ્રત્યક્ષ ગણાય છે તો ઓળખાત નહીં અને આશાત ન કરી બેસત એમ પૂજ્ય બ્રહ્મચારીજી સમજાવે છે. ગુરુને નામે જેવ ઠગાયો છે. જગતમાં ગુરુ તો ઘણા છે, સાધુએ ઘણા છે, પણ કૂચી તો સદગુરુના હાથમાં એમ પ્રભુજી કહેતા કે કિલ્લી ગુરુ કે હાથમાં. કહેતા અમે પણ ગુરુ થતા નથી, ગુરુ બતાવીએ છીએ. વાટ બતાવનારને વળગી પડે, પોખનારીને પરણી બેસે એવું કરવાનું નથી. આ જ્ઞાની ન કરતા એક સાતને વળગવું. અજ્ઞાનીને જ્ઞાની માને કે જ્ઞાનીને અજ્ઞાની માને, બંને વાતમાં મોહનીય કર્મ બંધાય છે. કહેતા અણસમજણે કોઈક તો પોપટલાલને, કોઈક રત્નરાજને, કોઈક રણછોડભાઈને ને અમને દેહ દ્રષ્ટિએ વળગી પડ્યા. કહેતા ઝેર પીવો છો, ઝેર મરી જશો, ન હોય એ રસ્તો. જ્ઞાની તો જે છે તે છે, આડું જોયું તો મરી ગયા જાણજો. ગુરુના નામે જીવ ઠગાયો છે. સમાગમમાં જ્યાં દ્રષ્ટિ પડી ત્યાં પ્રેમ ઢોળી નાખે છે. પોતાની કલ્પનાથી કોઈ વાત કરનારને વળગે. નૂરભાઈ પીરભાઈ કરી મતિ કલ્પના ઊભી રાખી સ્વચ્છંદ વેદે અમે પણ તમારા ગુરુ નહીં, અમારા ગુરુ તે તમારો ગુરુ, પ્રભુજી વારંવાર કહેતા. જીવે ધર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પના પ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ કે આરાધવા જોગ નથી. આત્માર્થીને માટે મોટી જવાબદારી છે કે જેને કુપોલજોની માન્યતા થઈ તેને તો એમ થાય કે હું જ્યાં જાઉં ત્યાં કુપોલજોનો ડંકો વગાડું. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? વળી બધા સત્પુરુષ સરખા ગણી ગુરુભાવના ગૌણ ન કરવી, પણ તેમાં દ્રઢતા જ કરવી
એક જણના ઉપદેશથી આત્માએ સદાયું છે, સદાય છે ને સદાશે એવી દ્રઢ માન્યતા રાખવાથી આ બહુ સફળ થશે. પ્રભુજીના બોધ પ્રમાણે લાખ મત લબડી, 100 મત સસડી, 1 મત આપડી કે ઊભે માર્ગે તાપડી. પોતાને આત્મા જાણવો છે, તે માટે જેણે જાણ્યો છે આત્મા તેના સ્મરણ પણ એકતાર થવાનું છે. પ્રીતિ પરમકોલનો પૂર્ણપણે જોડવી. એવા આનંદ જ્ઞાની થઈ ગયા છે ભૂતકાળમાં, તેવા તેઓ પણ યથાર્થ જ્ઞાની હતા. બધાય પરમકોલની દ્રષ્ટિવાળાનું કલ્યાણ છે, બીજા લાખો હોય તો શું, પ્રભુજીજી કહેતા. વચનામૃત 875માં રોજની પ્રાર્થનામાં બોલે છે તેમ, અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ. એટલે વચનામૃતને મુદ્રા મળ્યા તે સ્વરૂપ પ્રતીતિ 4થું ગુણસ્થાનકનું કારણ, અપ્રમત્ત સંયમ 7મું ગુણસ્થાનક, પૂર્ણ વિતરાગ 13મું ગુણસ્થાનક, અને છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ થાય અને જીવ શાશ્વત સુખમાં બિરાજમાન થાય, સાદી અનંત અનંત સમાધિ સુખમાં. આનું કારણ સત્પુરુષના વચનામૃત અને મુદ્રા જે આપણી પાસે છે જ. વચનામૃત 769 અને વચનામૃત 771માં જણાવ્યું છે કે કહેનાર પુરુષ સાચા છે અને મોક્ષ માર્ગ આમ જ હોય, આમ જ છે, તે પણ ગૌણતાએ જીવાજીવનું જ્ઞાન. શાસ્ત્રમાં તેને ઘણે સ્થળે સંકિત કહ્યું છે. વચનામૃત 504માં લખ્યા મુજબ પરોક્ષ ચાલે આવતા સર્વજ્ઞને માત્ર સમ્યક દ્રષ્ટિ તરીકે જાણે તો પણ આત્મ પ્રત્યે મહત્ફળ છે. વચનામૃત 609માં 12મા બોલમાં જણાવ્યા મુજબ સત્સંગથી પ્રાપ્ત થયો છે તે ઉપદેશ પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી વિચારવો તથા આરાધવો, કે જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યકત્વ ઉત્પન્ન થાય છે. વચનામૃત 491માં બોધ્યું, જીવ સત્સંગમાં મળેલ આજ્ઞા ઉપાસે તો સર્વ દુઃખથી મુકાય. વચનામૃત 537માં બોધ્યું તે મુજબ જ્ઞાનીના વચનને આધારે એ પરદ્રવ્યમાંથી પોતાપણું વયું જાય તો સંક્ષેપમાં તેમાં આધ્યાત્મના બધા સાધનો સમાઈ ગયા. વચનામૃત 398માં બાંયધરી આપી છે તે મુજબ જે કોઈ જીવનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સંભવિત હશે તે તો થશે, તે અમ થકી બીજેથી નહીં, એટલે પરમ કૌલના વચન થકી. વચનામૃત 200માં બોધ્યું કે જે આ આજ્ઞા માનશે તે જો પ્રત્યક્ષ અમૃતને પામી અભય થશે, અનંતકાળથી પ્રાપ્ત થયેલ પરિભ્રમણ મટી જશે. આત્મસિદ્ધિ ગાથા 13 પ્રત્યક્ષ જ્ઞાની હાજર નથી તો પણ પ્રત્યક્ષ જ્ઞાનીના ઉપદેશ વચનો આત્મનિરૂપક શાસ્ત્રો છે, તે પણ જ્યાં પ્રત્યક્ષ સદગુરુ યોગ ન હોય ત્યાં સુપાત્ર જીવને આધારરૂપ છે. પોતાના મતનો આગ્રહ તજીને જે સદગુરુના લક્ષ્ય ચાલે તેને પ્રત્યક્ષ કારણ ગણી સંકિત કહ્યું છે. ગાથા 17. ગાથા 107માં કહ્યું કે મોક્ષ માર્ગમાં જાતિ કે વેશ વચમાં આવતા નથી અને ભેદ પણ નથી, જે સાધે તે મુક્તિ પામે. 109મી ગાથામાં કહ્યું કે જિજ્ઞાસુ જીવને જો સદગુરુનો ઉપદેશ પ્રાપ્ત થાય તો તે સંકિત પામે. આ જ મોક્ષ માર્ગ છે. આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં, માર્ગ ભેદ નહીં કોઈ. જે વિચાર કરે તે પામે, કર વિચાર તો પામ. પૂજ્ય પ્રભુજીજી કહેતા, મંત્ર સજાત્મ સ્વરૂપ પરમગુરુ મળ્યો છે તે તમને આપીએ છીએ, આત્મા જ આપીએ છીએ. કેમ કે સજાત્મ સ્વરૂપ પરમગુરુ એ તો આત્મ સ્વરૂપ છે, અને આ જેને આત્મસાત થાય તે પોતે પણ આત્મા બની જાય. આજ્ઞાની રુચિ જાગે, આજ્ઞા રુચિ સંકિત થાય, અંતરનો રણકાર થાય તો બીજ રુચિ સંકિત થાય. સદગુરુના ઉપદેશથી જાણે કે હું દેહની પણ આત્મા છું. આગળ આ પ્રતીતિમાં આવ્યું કે તે દર્શન કે સંકિત, અને તે પ્રતીતિ વધે તો આગળ જતા આત્મા અનુભવમાં પણ આવે. આત્મસિદ્ધિની 105મી ગાથા છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આ સાચ છે જન્મ તે નાલ. આ ગાથાના અર્થમાં સમજાવ્યું છે કે જગન્ય પુરુષાર્થ હોય તો થોડીક વાર લાગે, ઉત્કૃષ્ટ તો સંકિત નહીં, આ ભાવે મોક્ષ પણ થાય એની અહીં ના નથી. એમ વચનામૃત 718 ગાથા 105ના વિવેચનમાં વચનામૃતમાં સ્પષ્ટ બોલ્યું છે. હાલના વખતમાં મનુષ્યનું કેટલુંક આયુષ્ય બાળપણામાં જાય, કેટલુંક સ્ત્રી પાસે જાય, કેટલુંક નિંદ્રામાં જાય, અને કેટલુંક ધંધે. સહજ રહે તે કુગુરુ લૂંટી લે, એમ ગોપાલદેવ કહે છે. એટલે મનુષ્ય ભાવ નિરર્થક ચાલ્યો જાય. અજ્ઞાની ગુરુએ લોકોને અવળે માર્ગે ચડાવી દીધા છે, અવળું જલાવી દીધું છે, એટલે લોકો ગચ્છ કુળ આદિ લૌકિક ભાવમાં તદાકાર થઈ ગયા છે. સાવ અવળો જ માર્ગ સમજાવી દીધો છે. તેઓના સંગથી આ કાળમાં અંધકાર થઈ ગયો છે. વચનામૃત 722. અંધારી રાતડી ને વસમી છે વાટડી, લૂંટનારા છે હજાર, એ રાજ એક તારો આધાર, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.
પ્રત્યક્ષ જ્ઞાની એટલે જેને જ્ઞાન હોય એ પ્રત્યક્ષ જ્ઞાની. બાકી જ્ઞાન હોય નહીં અને જ્ઞાની કરતે પ્રત્યક્ષ ના કહેવાય. પ્રત્યક્ષ એનું શરીર જ્ઞાન નહીં, એનું શરીર આપણે પણ એ તો જ્ઞાની તો છે નહીં. પ્રત્યક્ષ એટલે જેને આત્મજ્ઞાન થયું છે તેવા જ્ઞાની. અને પ્રત્યક્ષ હોય તો સારી વાત છે, પણ ન હોય તો નજીકના ભૂતકાળમાં તો એવા જ્ઞાની. પણ પ્રત્યક્ષ એટલે અત્યારે હાજર દેખાતો તે નહીં. તો પ્રત્યક્ષ તો ગધેડો હોય તે વરમાળા પહેરાવાય, પ્રત્યક્ષ ગમે તેવું હોય તો બસ પ્રત્યક્ષ છે ને. પ્રત્યક્ષ નામે લોકો છેતરાઈ ગયા. અરે વેળા કેવા છેતરે છે, તારા ભૂતો મરી ગયા, આવતું મારો બલ્લો આપે, તારો ધણી મરી ગયો તો મને મારી જોડે નાડો મોય. કેવું વધી એ તો ગયા ના. હવે પ્રત્યક્ષ જ્ઞાન એટલે જેને આત્મજ્ઞાન થયું છે તેવા જ્ઞાની. એના વચનો આજે લોકો બહુ છેતરાઈ ગયા છે. પ્રત્યક્ષ નામે ગમે ત્યારે વળગી પડ્યા, પણ એ માર્ગ જાણતો નથી. તને શું આપવાનો? પ્રત્યક્ષ છે ને, હોય તો આપે, નહીં તો શાનું આપે? અને કૃપાદેવ પ્રત્યક્ષ છે આપણે માટે, સાબિત કરી આપવું. કૃપાદેવ સર્વજ્ઞ એમ તો માન્ય છે, થઈ ગયા એમ માન્ય છે. સર્વજ્ઞ ખરા કે નહીં? અને અમારી કૃપા સર્વ એટલું નહીં, આત્મા તો અવિનાશી છે. ભગવાન મરી જાય જો છે તો છે કે નહીં? અને ભગવાન સર્વદર્શી ખરા કે નહીં? તમે દેખી રહ્યા કે નહીં? બોલો. તમને ભગવાન દેખી રહ્યા છે, ભલે તમે નથી દેખતા. પ્રત્યક્ષ જેની આગળ તમે પ્રત્યક્ષ છો. હું ધંધાની વાત સુણજો સાહેબ, દેખતા હું અધરો પર તમે દેખો છો. એટલે કૃપાદેવ તમારી ભક્તિ સાંભળે છે, તમારા નમસ્કાર ઝીલે છે. અને તમને બોલતો ના આવડે ને તો કાલું બાલું ઘેરું સુધારીને સમજી જાય છે. બોલતો નહીં આવડતું, કઈ વાંધો નહીં. અંગ્રેજી વાંધો નહીં, ગુજરાતી તો વાંધો નહીં. ભગવાન તારી ભાવની ભાષા જાણે. કૃપાદેવ પ્રત્યક્ષ છે, એની આગળ આપણે પ્રત્યક્ષ છે. એની નજરૂપી ક્ષેત્રજ્ઞો બેઠા છીએ. આ ભાવ કરો. પ્રત્યેનો મેં કઈ ગમે તેને વળગી પડશો તો રખડવાનું વધે થશે, છૂટવાનું બંધન થશે.